તો વાત કરીએ મહુવાની તો મહુવા તાલુકામાં ભોરિયા ગામે કુટુંબમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે। ખાણીપીણીની સામાન્ય બાબતને લઈને પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે પિતા અને પુત્ર વચ્ચે આ ઝઘડામાં પુત્ર અજય જમવા ન બેસતા મોબાઈલમાં વ્યસ્ત હતો અને જેનાથી પિતા રાજેશભાઈ ગુસ્સામાં આવી ગયા। ઝઘડામાં પુત્રે ઘરમાં જ બનાવેલો ભોજન અને વાસણો ફેંકી દીધા હતા અને આ બાદ વધુ ઝપાઝપી દરમિયાન પિતા રાજેશભાઈએ ગુસ્સામાં પુત્ર અજયનું ગળું દબાવી દીધું। સારવાર દરમિયાન 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, જ્યાં પોલીસે આરોપી પિતા રાજેશભાઈની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી મહુવા તાલુકાના ભોરિયા ગામે પિતાએ એના પુત્રને જમવાનું બાબતે કહેતા પુત્રએ જણાવેલ કે હું મારા શેરીમાં મારા દોસ્તોને મળીને આવું છું, અત્યારે જમવું નથી, જેથી પિતાએ ઉશ્કેરાઈ જઈ પુત્ર સાથે ઝઘડો કરવા માંગેલ અને ઝઘડો કરતાં કરતાં બંને વચ્ચે ધીકાપુકી થવા માંડી અને એના પિતાએ એના પુત્રનું ગળું પકડી લીધી, જેથી પુત્રનું શ્વાસ રૂંધાઈ જતા સ્થળ પર બેભાન થઈ ગયેલ હતી અને ત્યારબાદ પુત્રની માતા ત્યાં આવી જતા 108ને બોલાવી અને હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેને મરણ જાહેર કરેલ। જેથી તેની પુત્રની માતાએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લઈ અને તેના પતિની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। જી સર, પતિ જે આરોપી પકડેલ છે એનું નામ? આરોપીનું નામ છે રાજેશભાઈ રમેશભાઈ હળપતિ છે, ભોરિયા ગામના પાદરફળિયામાં રહે છે અને એના જે મરણ જનાર જેનો છોકરો છે એ અજયભાઈ હળપતિ છે, જેની જી મહુવા તાલુકાના ભોરિયા ગામ